ગુડ મોર્નિંગ મિત્રો. તો કે આપણે સંજયભાઈના વ્લોગનું કામકાજ આજે આપણે હાથમાં લઈ લીધું છે, એટલે કે આ બધી બોલવાની માહિતી. અને સંજયભાઈ મેલોડીમાંની આરતી શૂટિંગમાં છે અને આપણે બરોબર ઘરેથી નીકળવાનું છે. પાલીતાણા શૂટિંગનું કામકાજ ચાલી રહ્યું છે. તો મિત્રો તમે વિડીયોમાં બની રહેજો તો તમને બધી શૂટિંગની માહિતી મળશે. ક્રિષ્ના સ્ટુડિયો કઠવા, જેમ કે મહેશભાઈ, હિંમતભાઈ, આખો સ્ટાફ એમનો આ શૂટિંગમાં કામ કરી રહ્યું છે. અને અમારા સંજયભાઈ કલાકાર છે અને એક્ટર આ મેલોડીમાંની આરતીમાં. તો તમે આ મેલોડીમાંની આરતી નિહાળવાનું ભૂલતા નહીં, કેમ કે આ ચેનલ ઉપર આવી રહી છે અલગ ધણી સ્ટુડિયો ભાવનગર. તો તમે આખા શૂટની માહિતી તમને આખા વિડીયોમાં આપતા રહેશો. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો બરાબર પાલીતાણા પહોંચી ગયો અને હિંમતભાઈ અને મહેશભાઈ અને હસમુખભાઈ પોતાનું શૂટિંગ ચાલુ કરી દીધું છે. અને અમારા સંજયભાઈ પોતાની એક્ટિંગ ચાલુ કરી દીધી છે. પોતે કલાકાર છે અને પોતાની ચેનલમાં આ ગીત આવી રહ્યું છે. થોડાક દિવસની મારી પાસે જવાનું ભૂલતા નહીં. અને અમારા હસીનભાઈ જો હાથ લાંબા કરીને આમ આમ ગીત ચાલુ કરી દીધું છે. પછી બરાબર હવે અમારા હસીનભાઈને તરસ લાગી ગઈ તો પાછો વિડીયો સ્ટોપ કરી દીધો છે. હવે બરાબર નાના છોકરો પોતાનું ડાક કેમેરો ચાલુ કરી દીધું છે. બરાબર અને મંદિરામાં ભાઈ હિંમતભાઈ આપી દીધા છે. અને બરાબર જો તમે જોઈ રહ્યા છો ઉપર અને કેમેરા પણ ચાલુ છે. તો તમે જોવો છો હવે બધી બહેનો પણ પોતાની ડીશું આમ જોરદાર આમ સંઘારી રહી છે. તો તમે જોઈ રહ્યા છો. તો તમે તો હવે કેમેરામાં પણ શૂટિંગ ચાલુ હતું. મને પણ મજા આવી શૂટ કરવાની. તો લાવો પણ હું મસ્તીનો શૂટ કરતો તો મેં શૂટ કરી દીધું છે. ચકાચક બધા ઉભા રહી ગયા છે. તો હવે આરતીનો સમય થઈ ગયો. આરતી ચકાચક થઈ રહી છે. અને અમારા હસમુખભાઈ શૂટિંગ ચાલુ કરી દીધું છે. હિંમતભાઈ ફોટા પાડે છે. તમે જોઈ રહ્યા છો. હવે મસ્ત જોરદાર આમ સ્લો મોશનમાં મેં પણ મજા આવી ગઈ એટલા માટે મેં શૂટ લીધો. તમે જોઈ રહ્યા છો. બાકી સાઈડમાં શૂટિંગ ચાલુ જ છે, ત્યાંથી પણ મેં શૂટ લીધો છે. હવે મેડીમાના મંદિરે પણ પોતાનો મઠ પાલીતાણામાં આવેલો છે. તો ત્યાં મેં કર્યું છે. આ એનો છોકરો છે, ઠંગ 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 વગાડવા માંડ્યો છે ટંકોરી. તો હવે કેમેરામાં શૂટ કામ જોરદાર શરૂ કરવા જઈ રહ્યા છીએ. જોરદાર થાય છે. જય મેલડીમાં. હાલો દર્શક મિત્રો, જો કે અત્યારે અમારે એમ કહેવાય કે ફાઇનલી અડધું ગીતનું શૂટિંગ થઈ ગયું છે. માટે અમારું બાકી છે, અડધું બાકી છે. માટે જો કે અહીંયા શૂટિંગ અહીંયા થોડુંક લેવાનું છે. એ મજા આવે છે વિડીયો. તો આ દર્શક મિત્રોને બે શબ્દ તમે કાંઈક કહેશો? જો આ અમારી બધી ટીમ છે. આ એમ કહેવાય કે કઠવા ગામથી આવતો આખો સ્ટાફ છે શૂટિંગનો. પછી આ અમારે એમ કહેવાય કે ગીત લેખક પછી ભાઈ આ અમારા બધા શૂટિંગમાં છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો જમીની પાસે શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો કામકાજ. અને અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંથી ફોટો પડે છે. ઓલપા વિડીયો ચાલુ છે. અહીંયા બધા તૈયાર થાય છે. રેડીમાં બની રહ્યા છે. આ બધા તૈયાર થઈ છે. કેમ થાય છે જોવા તમે. તો અહીંયા હવે શરૂ કરે છે મેલોડીમાં નહીં જોવો તમે. અને તમે જોઈ રહ્યા છો બધા મેલોડીમાંના પાસે ફોટા પાડી રહ્યા છે. અમારા ડાયરેક્ટરો બધા આખા શૂટિંગમાં છે. ભાઈઓ બધા ફોટા પાડે છે. અહીંયા મેં પણ મસ્ત જોરદાર શૂટ કરી દીધો છે. અને અશ્વિનભાઈનું શૂટિંગનું કામકાજ ચાલુ થઈ રહ્યું છે. અને વિડીયોમાં તમે બની લેજો. એમ કે અશ્વિનભાઈનું આજે નવું સોંગ, એટલે કે હાતમના દિવસે સવારે આ ગીત રિલીઝ થવાનું છે. તો મિત્રો તમે વિડીયોમાં બની લેજો. આખા શૂટિંગની માહિતી તમને દેખાડતા રહીશું. આ અમારા રાજ ઠાકોર ઘરે ત્યાં અક્ષરનું લાઈવ તમામ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબર કરો. ઓકે હાલો ભાઈ. અહીંયા તમે જોઈ રહ્યા છો. તો બધા મિત્રોને પણ મજા આવે છે ફોટા પાડવાની. અહીંયા અમારા બેન તૈયાર થઈને દાંત કાઢી રહ્યા છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો સાઈડમાં શૂટ ચાલી રહ્યું છે અમારા સંજયભાઈનું. તો તમે જોઈ રહ્યા છો સરખો અને સંજયભાઈ એક્ટિંગ ચાલુ કરી રહ્યા છે. મેં પણ બધા ફોટા પાડતા હતા એટલે મેં પણ આમ ચકાચક મારો પણ ફોટો પાડી દીધો છે, વિડીયો પાડી લીધો છે. અને અહીંયા પાછી એક્ટિંગ ચાલુ કરી દીધી છે. કપડાં બપડા બદલાવીને પાછી. તો તમે જોઈ રહ્યા છો આમથી આમ હાથ કરી રહ્યા છે. તો અહીંયા જોરદાર બધા શૂટ ઉતરી રહ્યો છે. પાછો આમાં શૂટ ફેરવી કાઢ્યો છે. તમે જોઈ રહ્યા છો. અહીંયા બધા મિત્રો ઊભા છે. હવે છેલ્લો શૂટ અમારો અહીંયા ગરબાનો હતો. અહીંયા ગરબા લઈ રહ્યા છે. માતાજી મિત્રો, હું છું વિપુલભાઈ રાવણદેવ પાલીતાણાથી. આજ જણાવતા ખૂબ આનંદ થાય કે ભાવનગરથી
કૃષ્ણા ડિજિટલ સ્ટુડિયો કઠવા એમની આખી ટીમ લઈ અને પાલીતાણા ગામના આંગણે અમારા અશ્વિનભાઈ માં મેલડીનું સોંગ બનાવવા માટે આવ્યા છે. તો ખૂબ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ટૂંક સમયની અંદર એમની ચેનલ અલગ ધણી ભાવનગર ડિજિટલ સ્ટુડિયો એમાં આ સોંગ આવી રહ્યું છે અને અત્યારે આખી કૃષ્ણા ડિજિટલ સ્ટુડિયો એમનું શૂટિંગ કરી રહ્યું છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.